નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, અમદાવાદની વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું, જેમાં અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈને ચેકિંગ હાથ ધર્યું, તેમાં બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોડ પણ ઘટના સ્થળે મોજૂદ છે। રશિયન સર્વરમાંથી ધમકી આવ્યો હોવાનું અનુમાન છે। અમદાવાદની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સ્કૂલોની સુરક્ષા વધારી દેવાઈ। વડાપ્રધાન મોદીના મતદાન સ્કૂલ મથકમાં પણ તાત્કાલિક બંદોબસ્ત વધારી દેવાયો। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપથી મતદાન કરશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, તાલાળા વિધાનસભા મત વિસ્તારની અજીબોગરીબ ઘટના। ગીર સોમનાથના તાલાળા વિધાનસભા મત વિસ્તારમાં અજીબોગરીબ ઘટના બની છે, જેમાં સિગસર ગામના મતદાન મથક પરથી કોઈ સીસીટીવી કેમેરાની ચોરી કરીને ફરાર થઈ ગયું છે, તો તંત્ર દ્વારા તાત્કાલિક નવા કેમેરા લગાવાયા છે। પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી ઘટનાને દબાવીને રેકોર્ડ પર ના લેવાના પ્રયાસો થતા હોવાની ચર્ચાએ પણ હાલ ભારે જોર પકડ્યું છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, મૌલવીના ઘરે સર્ચ ઓપરેશન પૂર્ણ। મૌલવીના મોબાઈલમાં સંદિગ્ધ ચેટ મળી હતી, તેમાં હાલ મૌલવી 10 દિવસના રિમાન્ડ પર છે। શહેરમાં આતંકી સંગઠન સાથે સાઠગાંઠ રાખીને હિન્દુ નેતાઓને જાનથી મારી નાખવાનો કાવતરો રચનાર મામલે મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકરને ઘરે ક્રાઇમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન પૂર્ણ થયું છે। તેમાં 4 જેટલી બેગો ભરીને દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે। કઠોર ગામના સ્વાગત રેસિડેન્સીના 203 નંબરના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારબાદના અત્યંત મહત્વપૂર્ણ સમાચાર, ઝારખંડના રાંચીમાં ઈડીએ પાડી ઇન્કમટેક્સની મોટી રેડ। લોકસભાની ચૂંટણી લઈને એક તરફ પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે, તો બીજી તરફ વિવિધ સ્કેમ મામલે ઈડી દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે। ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં ટેન્ડર કમિશનર કૌભાંડ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરીને જેમાં ઝારખંડ ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીરના અંગત સચિવ સંજીવ લાલના ઘરેલું નોકરના ઘરની પણ તપાસ કરતા 25 કરોડથી વધારેની રોકડ મળી આવી છે, જેને લઈને પીએમ મોદીએ ટિપ્પણી કરી અને કહ્યું કે જનતાનો એક પણ રૂપિયો હું લોકોને ખાવા નહીં દઉં। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, આચાર્ય પ્રમોદ કૃષ્ણએ ખોલી કોંગ્રેસની પોલ। પોતાના વિવાદિત નિવેદનોથી લઈને કોંગ્રેસ પાર્ટીમાંથી હાંકી કઢાયેલા નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણએ રામ મંદિરના નિર્ણયને લઈને એક મોટો દાવો કર્યો છે। તેમણે એનઆઈએને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે રામ મંદિર અંગેના નિર્ણય બાદ રાહુલ ગાંધીએ તેમના નજદીકના લોકો સાથે એક ખાસ મુલાકાત કરી હતી। કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસની સરકાર બન્યા બાદ તેઓ સુપર પાવર કમિટી બનાવશે। રાજીવ ગાંધીએ જે રીતે શાહબાનોના નિર્ણયને પલટી નાખ્યો હતો, તેવી રીતે રામ મંદિરના નિર્ણયને તેઓ પલટી નાખવા માંગતા હતા। ત્યારબાદ રાજ્યમાં પડશે અંગ દઝાડતી ગરમી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। ગરમીને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં ચૂંટણીના દિવસે ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડશે। તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર અપાયું છે, જેમાં વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે તથા ગુજરાતમાં સૌરાષ્ટ્ર, પોરબંદર, દીવ, ભાવનગર અને સુરતમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આવનારા 5 દિવસમાં ગરમી વધશે તથા ગઈકાલે અમદાવાદમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ત્યારબાદ આજના ખૂબ જ મોટા સમાચાર, પીએમ મોદી આજે આવશે ગુજરાત, જાણો સમગ્ર કાર્યક્રમ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવશે, જેમાં મોડી રાત્રે પીએમ મોદી ગુજરાત આવશે। પીએમ મોદી 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે, તેમજ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે તથા આજે સવારે રાણીપ ખાતે મતદાન કરશે। તેમાં સવારે 7:30 કલાકે મતદાન કરીને પીએમ મોદી ચોથા ચરણના પ્રચાર માટે રવાના થઈ જશે તથા નારાયણપુરાણમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મતદાન કરવાના છે।
ત્યારબાદ લોકશાહીના મહાપર્વને જિલ્લામાં વિશિષ્ટ મતદાન મથકો. ગીર સોમનાથ જિલ્લાના ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના મહાપર્વને અનોખા અને વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા. જિલ્લા ચૂંટણી અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાએ જિલ્લાના વિશિષ્ટ મતદાન મથકો અંગે માહિતી આપતા જણાવ્યું કે ભારત દેશનું એકમાત્ર એવું મતદાન મથક જ્યાં થાય છે 100% મતદાન. મહિલાઓ સંચાલિત 28 સખી મતદાન મથકો પણ ઊભા કરાયા અને મતદાન મથકમાં પ્રાકૃતિક રંગોથી રંગોળી તેમજ ભીત ચિત્રો પણ ચિતરવામાં આવ્યા છે. વધુ અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાતમાં 25 બેઠકો પર લોકસભાની ચૂંટણીને લઈને મોટી તૈયારી. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે. ત્યારે અમદાવાદ ચૂંટણી પંચ દ્વારા મતપત્ર સહિતની સ્ટેશનરી સામગ્રી બૂથ પર મોકલી દેવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ તથા વીવીપેટના ડિસ્પેચિંગની કામગીરી, મતદાન લક્ષી ઇંક તથા એરો ક્રોસ માર્ક અને મતપત્ર સહિતની સ્ટેશનરી સામગ્રી બૂથ પર મોકલવામાં આવશે. સઘન પોલીસ સુરક્ષા વ્યવસ્થા સાથે ઈવીએમ રિસીવિંગ સેન્ટરથી લઈ જવાશે. વધુ અગત્યપૂર્ણ સમાચાર. સુરત લોકસભાની સીટને લઈને સામે આવ્યા. સુરતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે મતદાન પહેલા જ ભાજપે સુરતની બેઠક જીતી લીધી છે. ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા. ચૂંટણી અધિકારીએ સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું હતું. તે બાદ આજે કોંગ્રેસના લીગલ નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવાની અરજી સુરત પોલીસ કમિશનરને કરવામાં આવી છે. જેમાં રમેશ પોલારા, જગદીશ સાવલિયા અને ધ્રુવીન ધામેલિયા સામે આ અરજી કરાઈ છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકી હુમલો. એક તરફ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે, તો બીજી તરફ પૂંછમાં વાયુસેનાના વાહન પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ હુમલા પર રાજનીતિ થઈ રહી છે. કોંગ્રેસ નેતા ચરણજીતસિંહ ચન્નીએ જમ્મુ કાશ્મીરમાં હુમલાને સ્ટન્ટ ગણાવ્યો છે. જે મામલે હવે રાજકારણ તેજ બન્યું. ચરણજીતસિંહ ચન્નીના નિવેદનને લઈને કોંગ્રેસ શંકાના દાયરામાં આવી ગઈ છે. આ નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે અને તેના જવાબમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અજય આલોકે કહ્યું કે દેશના જવાનોને લઈને માત્ર કોંગ્રેસ સસ્તી રાજનીતિ કરી શકે છે. ત્યારબાદ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ થયા શાંત. ગુજરાત લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. ગુજરાતમાં 25 બેઠકો માટે 266 ઉમેદવારો મેદાનમાં છે. રાજકીય પક્ષો હવે ફક્ત ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. સભા કે સરઘસ કે રેલીઓ કાઢી શકાશે નહીં. મતદાન માટે 50,778 પોલિંગ સ્ટેશનોને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગુજરાતમાંથી અનેક મોટા માથાઓ મેદાનમાં છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગરથી લડી રહ્યા છે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ નવસારીથી મેદાનમાં છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ આ વખતે ચૂંટણી લડી રહ્યા છે.